પોતાના જ જન્મસ્થાનમાં સેંકડો વર્ષો સુધી વનવાસ જેવી સ્થિતિમાં રહ્યા બાદ આજે ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય યજમાન પદે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। ત્યારે દૂધમાં સાકરની જેમ વસેલા પારસીઓએ પણ ઇતિહાસમાં પ્રથમવાર તેમના ધર્મ સ્થળ આતશ બહેરામમાં આજે ભવ્ય જશ્ન યજ્ઞ કરી પવિત્ર અગ્નિને માચી સુખડના લાકડા ચડાવવાની વિધિ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। રઘુકુલ નંદન ભગવાન શ્રી રામચંદ્રજીના બાળ સ્વરૂપનું આજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે। ત્યારે ભગવાનના નિજ મંદિરમાં આવવાની ખુશીમાં સમગ્ર દેશ રામમય બન્યો છે, જેમાં ભારતમાં દૂધમાં સાકરની જેમ વસેલા પારસીઓએ પણ ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાને વિશ્વભરના પારસીઓ માટે બીજા મહત્વના તીર્થ સમાન આતશ બહેરામમાં પવિત્ર આતશ પાતશાહ સમક્ષ પ્રાર્થના કરી જશ્ન એટલે કે યજ્ઞ કર્યો હતો। સાથે જ પારસીઓએ પવિત્ર અગ્નિમાં માચી સુખડના લાકડા ચડાવી આહુતિ આપી હતી। સાથે જ તેમણે સનાતન ધર્મ પ્રત્યે પોતાનું ઋણ પણ અદા કર્યું હતું। ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા હતા ત્યારે જાદે રાણાએ તેમને 5 શરતોએ રાજ્યાશ્રય આપ્યો હતો, જેમાં એક તેઓ ધર્માંતરણ નહીં કરે કે કરાવે, રાજ્યને સમર્પિત અને વફાદાર રહેશે અને ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે અપનાવશેની શરત મુખ્ય હતી। ત્યારથી પારસીઓ આ મુખ્ય શરતોનું આજે પણ પાલન કરતા આવ્યા છે। ત્યારે આજે પણ પારસીઓની ઘણી ધાર્મિક વિધિ અને રિવાજો સનાતન ધર્મ જેવા જ રહ્યા છે, જેથી પારસીઓએ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જશ્ન અને માછી અર્પણ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। ધર્મચુસ્ત રહેલા પારસીઓ અન્ય ધર્મના લોકોને પોતાના ધાર્મિક સ્થળોએ પ્રવેશ પણ આવતા નથી, પરંતુ સેંકડો વર્ષો બાદ જ્યારે સનાતનીઓના આરાધ્ય ભગવાન શ્રી રામજી પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે, ત્યારે પરંપરાને તોડીને પારસીઓએ આજે શ્રી રામલલ્લા માટે જશ્ન કર્યો હતો। આજે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે એ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી સૌ હિન્દુસ્તાનીઓ અનુભવી રહ્યા છે। સનાતન ધર્મોના સુવર્ણ દિવસ કહેવાય અને એમાં પારસીઓ પણ સહભાગી થયા છે। પારસીઓમાં પણ દરેક મોટા સિટીઓમાં અગિયારીઓ અને આતશ બહેરામમાં એ ઉજવણી પ્રસંગે એક જશન અને માચી અર્પણ કરવાના આતશ પ્રસાદ સાહેબને એક પ્રસંગ અમે જે ઉજવી રહ્યા છે એને અમે એમાં સહભાગી થયા છે, એમનું અમને ગૌરવ છે। પારસીઓ જ્યારે સંજાણ બંદરે ઉતર્યા હતા અને જાદે રાણા રાજાને એક વચન આપેલું કે ભાઈ અમે દૂધમાં સાકરની જેમ ભળી જશું, અને એ જ રીતે પારસીઓ સનાતન ધર્મના જે અમુક સિદ્ધાંતો છે, એમની જે રીત રિવાજો છે, એમાં ઘણા બધા એમ મળતા આવે છે અને દરેક ધર્મને આ રીતે પારસીઓ પણ અપનાવે છે અને એની ક્રિયાઓને એ હિન્દુસ્તાનમાં સનાતન ધર્મની જે ક્રિયાઓ છે એને ધારો કે જનોઈ છે અને એ અમારી નવજોત છે, એ બધી સિમિલિયર મળતી આવે છે। આ રીતે આજે જે અયોધ્યા ખાતે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા જે કરી રહ્યા છે અને એનો ઉલ્લેખ પુરાણોમાં અને વેદોમાં પણ છે અને એ ખૂબ પવિત્ર ક્રિયા છે। છેલ્લા 7 દિવસથી આ ક્રિયાઓ ચાલે છે અને એમાં અમે જ્યારે નવસારી ખાતે એમાં પણ અમે આ જશનને બધું કરીને જે સહભાગી થયા છે એનું અમને ગૌરવ છે।